ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને સંચાલિત રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠક મળી। જિલ્લા વિકાસ અધિકારીએ પાણીજન્ય રોગચાળા, વાહકજન્ય રોગચાળા અને લેપ્ટોસ્પાયરોસિસ રોગચાળા અંગે ચર્ચા કરી થયેલી કામગીરીની સમીક્ષા કરી વધુ અસરકારક કામગીરી માટે દિશા નિર્દેશ આપ્યા હતા। વરસાદની ઋતુમાં થયેલી કામગીરી, ક્લોરિનેશન અને પાણીના સ્ત્રોત અંગે સૂચનો કર્યા હતા। ટીબી ફોરમ અંગેની બેઠકમાં સર્વેલન્સ અંગે તેમજ ટીબીના દર્દીઓને કીટ કેવી રીતે પહોંચતી કરવામાં આવે છે તે અંગે સમીક્ષા કરાઈ હતી, જે અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી। પાણી પુરવઠા વિભાગના અધિકારીને વખતોવખત પાણીના સેમ્પલ લેવા માટે કલેક્ટરે તાકીદ કરી હતી। આ સિવાય ડોગ બાઇટ અને સ્નેક બાઇટના કેસ અને તેમાં મરણ અંગેના કેસની પણ કલેક્ટરે માહિતી મેળવી હતી। આ સિવાય સરકારી દવાખાના માટે જરૂરી જગ્યા ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી, આરોગ્ય વિભાગની કામગીરી, ચાંદીપુરા કેસ અને તેમાં થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। આ બેઠકમાં પ્રોબેશન, IAS, તમામ તાલુકાના હેલ્થ ઓફિસરો તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।